તો ગીર સોમનાથમાં ખાતરની અછતથી ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। ખાતર સમયસર ન મળતા ખેડૂતોની મુશ્કેલી વધી છે। વહેલી સવારથી ખાતરની દુકાનો બહાર ખેડૂતોની લાંબી લાઈનો લાગી। સમયસર અને પૂરતું ખાતર ન મળતા ખેડૂતોનો પાક જોખમમાં છે। જ્યાં ખાતર ન મળતા ખેડૂતોએ પોતાની વેદના ઠાલવી હતી અને કમોસમી વરસાદ બાદ ખાતરની અછતને કારણે મુશ્કેલી વધી હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે। ગીર સોમનાથમાં છેલ્લા 1-2 મહિનાથી ખાતરની અછત સર્જાઈ રહી છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો ગીર સોમનાથના સૂત્રાપાડા તાલુકો હોય, બોડિયા તાલુકો હોય, તમામમાં ખાતરની અછત સર્જાય છે। આપણે જે દ્રશ્ય બતાવવું છે, આજે ખેડૂતો સવારના 6 વાગ્યાથી ખાતરની લાઈન માટે ખાસ ઉભી રહ્યા છે। ખાસ કરીને આપણે દ્રશ્ય બતાવીશ કે ખેડૂતો ખાતર માટે કેવા પ્રયત્ન કરી રહ્યા છે। ખાસ કરીને આધાર કાર્ડ છે ને, આધાર કાર્ડ છે તે લાઈનમાં રાખવામાં આવે છે અને ખેડૂતો સવારથી 6 વાગ્યાથી ખાતર માટે જે લાઈનમાં છે ઉભી રહ્યા। ખાસ કરીને આપણે સાથે ગીર સોમનાથના ખેડૂતો જોડાયા છે। ખેડૂતોને પૂછો શું હાલત છે, શું છે આપનું નામ? ભાઈ મારું નામ સમનભાઈ ભાલાભાઈ નાગરા, બરોબર। અને કેટલા ટાઈમથી ખેડૂતો હેરાન થાય છે, બરોબર। પ્રજાને કોઈ ખેડૂતને ખાતર નથી મળતું। હવે અમે આમાં કેટલુંક લાઈનમાં રહીએ ભાઈ, બરોબર। હવે આભાર તમારો એટલો। શું કહેશો ખાતરની જરૂર? ખાતરમાં કાયમી સવારમાં ઉઠી અને બસ આપણે વારામાં જ રહેવાનું રહ્યું ને ખાતર આટલું થઈને આવી શોર્ટેજ હોય તો શું કરવા શોર્ટેજ છે? બધામાં માલ તો આવે આપણે ખાતર કેટલું મળે? ખાતર 2 થેલી આપે, 4 થેલી આપે। તમને જરૂર કેટલી છે ખાતરની? ખાતરની 10 થેલી 12 થેલીની જરૂર છે। મોટા વીઘાવાળા હોય ને શું કરવું? ખાતરમાં કાયમી ઊભું રહેવાનું, સવારમાં આવીને ખાતર આટલું જ રહેવાનું। 1 જણાને 2 જણાને કેટલા જણાને ઘરના સભ્યને રહેવાનું ખાતરમાં કાયમી માટે। આવું ને આવું કેટલાક સમય હાલશે? જિંદગી આખો આવું જ રહે? લાઈનમાં જ રહેવાનું। હા, બધામાં તો કે અહીં તો કે લાઈનમાં રાખો, વાં તો કે લાઈનમાં રાખો। ચારે બાજુ લાઈનમાં જે હોય તે કે હાલો કૂપન લઈ આવો, ઝેરોક્ષ લઈ આવો, આ લઈ આવો, ફિગરો આપો। એક તો ફિગરો કોઈને આવે નહીં, એમાં આખા દિવસ શું એક દિવસ હું આખો દિવસ સીધું અહીં મને ખાતર નહોતું મળ્યું। 3:30 વાગ્યાની વાત હતી અને હા 3:30 વાગ્યા સુધી રહ્યો, ખાતર ન મળ્યું, શું કરવાનું? એમને જ ઉભવાનું અહીંયા કાયમી। આપણે અન્ય ખેડૂત છે તેને પૂછ્યું, બાપા શું શા માટે અહીંયા આવ્યા છો? બાપા જો પાક છે અત્યારે જરૂર હોય, ક્યાં પાકમાં ખાતર જરૂર છે? ઘઉંમાં જરૂર છે, ખાતર ભરવું જોઈએ ને અમને। કયું ખાતર મળતું નથી? ઉરિયા ખાતર મળતું નહીં મળે તો નાખવું શું અમારે? બાપા શું કહેશો, કેટલા વીઘા જમીન છે? જમીન તો છે અમારે, પણ હવે ખાતરમાં લાઈનમાં ઉભી છે, ખાતર મળતું એમાં 2 થેલી આપે, 2 થેલી આપે તો 8 થેલી અમારે જોતી હોય તો પાછું અમારે દાડી લાઈનમાં તમારે કેટલીક જરૂર છે ખાતરની? અટાણે 8 થેલીની જરૂર અટાણે છે। કેટલું આપે છે? 3 થી 4 થેલી। આજે ગીર સોમનાથના ખેડૂત છે તેનું કહેવું છે કે અમારે ખાતરની જરૂરિયાત 8 થી 10 થેલી છે, ત્યારે ડેપો મેનેજર તે અમને 5 થી 4 થેલી આપી રહ્યા છે। ત્યારે જોવાનું છે કે આ વિસ્તારના કેબિનેટ મંત્રી હોવા છતાં પણ જો આ વિસ્તારમાં કોડિયાદના ધારાસભ્ય છે તે પણ કેબિનેટ મંત્રી હોય છે અને જે ખેડૂતોને ખાસ કરીને ખાતરની જરૂરિયાત છે તો સરકારને વહેલી રજૂઆત કરે તો ખેડૂતોને વારા આવે। અરવિંદ સોઢા, ન્યૂઝ કેપિટલ, ગીર સોમનાથ।